ઓકે ગાઈસ, તો એના પછી નો અભ્યાસ આપણે ચાલુ કરીએ તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ ભણ્યા પછી બીજા નિયમ તરફ આગળ વધવું જોઈએ. બટ એ બીજો નિયમ સમજતા પહેલા ફિઝિક્સની એક ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ કે જે છે વેગમાન, એ વેગમાન વિશે મારે તમને સમજાવવું છે. બરાબર? શું છે? વેગમાન. વેગમાનને દર્શાવાય p સદિશ વડે, અને વેગમાન એ ઇટસેલ્ફ એક કેવી ભૌતિક રાશિ છે તો કે એક સદિશ ભૌતિક રાશિ છે. સિમ્પલ લોજિકલી વિચાર કરો તો વેગમાન બરાબર હું સિમ્પલ અહીંયા લખી શકીશ વેગમાન બરાબર મારે લખવું જોઈએ દળ એને ગુણ્યા વેગ. મતલબ પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. જ્યારે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે ત્યારે પદાર્થના વેગ વિશે તો ઘણી બધી માહિતીઓ મળતી જ હોય છે, પણ વેગમાન એ તમને વેગ કરતા કંઈક થોડી વધારે માહિતી આપે છે. બરાબર? તમે કહેશો કે સર એવી કેવી રીતે? અરે ભાઈ સિમ્પલ વસ્તુ છે, તમે સમજો કે 70 કિલોનો માણસ દોડીને તમારા તરફ આવી રહ્યો છે. બરાબર? અને એને તમારી સાથે અથડાય છે અને તમને જે નુકસાન થાય છે, બરાબર, તો એ તો બટ ઓબ્વિયસ છે ને, 70 કિલોનો મોટો મહાકાય પ્રાણી જે છે હલ્ક જેવું તમારી સામે દોડતું દોડતું આવતું હોય અને તમારી ઉપર બેસી જાય તો શું હાલત થાય? હાલત ખરાબ થઈ જાય યાર. બરાબર? બટ હવે તમે વિચાર કરો કે એ 70 કિલોનો માણસ માત્ર 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે આવતું હોય તો તમે સમજો છો કે 70 કિલોનો માણસ 5 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે આવે છે ખાલી, તો એકદમ ધીમે 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 દોડતો દોડતો આવે તમારી સામે, તો કંઈ ના થાય, એટલું નુકસાન ના થાય. પણ હું તમને એવું કહું કે જવા દો ને 70, આપણી પાસે ખાલી એક 5 ગ્રામની જ વસ્તુ છે એ તમારી પાસે આવે છે. તમે કહેશો સર 70 કિલો એ કઈ ના થયું તો 5 ગ્રામે શું થવાનું? પણ વિચાર કરો કે એ 5 ગ્રામનું બુલેટ હોય તો શું થાય તમારી હાલત? ખબર પડે છે હું શું સમજાવું છું? 70 કિલોનો મહાકાય પ્રાણી, ચલો 70 જવા દો, 110 કિલોનો મહાકાય પ્રાણી લઈ લો, બરાબર, પણ એ એકદમ ધીમે ધીમે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવે છે, તો તમને બહુ એટલી અસર નથી થવાની. એની બદલે 110 કિલોમાંથી હું સીધો ખાલી 5 ગ્રામની બુલેટ ઉપર આવી ગયો. પણ સર બુલેટ છે, બુલેટ અથડાય તો મરી જવાયેલા. તો બસ એ જ વસ્તુ સમજાવું છું કે તમારી પાસે માત્ર દળની વસ્તુ છે, બરાબર, અને તમારી પાસે વેગ ખૂબ ઓછો છે, અથવા દળ ખૂબ જ નાનો છે પણ વેગ ખૂબ જ વધારે છે. તો દળ અને વેગ બંને વસ્તુ હોય ને, બરાબર, તો એ તમને કંઈક વધારે માહિતી આપીને જાય. તો વેગમાન પાસે પણ કંઈક આવું જ છે. વેગમાન જે છે એ તમારા દળ અને વેગનો ગુણોત્તર છે. સિમ્પલ વેગમાનને દર્શાવાય p વડે, તો p હું અહીંયા લખી શકીશ m * v. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો વેગમાન માટે મારે ખાલી આટલી વસ્તુ જોવાની છે. સિમ્પલ સામાન્ય SI યુનિટ ને એ બધી વસ્તુ છે જે તમારે માત્ર યાદ રાખવાની હોય ને એ તમે જોઈ શકો. દળ આપ્યું છે, દળનો SI એકમ થાય કિલોગ્રામ, અને બીજો આપ્યો છે વેગનો SI એકમ થાય મીટરના છેદમાં સેકન્ડ. તો કિલોગ્રામ * મીટર પર સેકન્ડ એ તમારો વેગમાનનો SI યુનિટ થશે. મારે જે તમને શીખવાડવું છે ને એ માટે શીખવાડવું છે, કારણ કે વેગમાન ઉપરથી મારે ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપર જવું છે. જોઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ તમને શું આપે છે? તો કે સર અમને આવડે છે, અમે નાના હતા ત્યારથી ભણતા આવ્યા કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જ્યારે તમને કોઈ પૂછવામાં આવે તો સિમ્પલ તમે સીધું એવું જ બોલો, સર ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે F બરાબર ma. એમાં ક્યાં કઈ મોટી અઘરી વાત છે? અમે નાના હતા ત્યારથી શીખ્યા, ધોરણ 9 માં શીખ્યા અમે તો કે F બરાબર ma. નહીં, ખોટી વસ્તુ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma નથી. F બરાબર ma તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. એવું તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે શું? ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. સમજો શું? પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p, અને એ ડેલ્ટા p નો શું લેવાનો? સમય દર. જેનો દર લેવાનો એને છેદમાં લઈ લેવાનો, એટલે કે ડેલ્ટા t. તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ શું આપે? તો કે એ લાગે પદાર્થ પર આપે પરિણામી બાહ્ય બળની મૂલ્ય આપે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. ફરીવાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ આપે. ચલો ક્લિયર. અને ઓબ્વિયસ છે ને ભાઈ, વેગમાનમાં થતા ફેરફારની જે દિશા હોય એ જ પરિણામી બાહ્ય બળની દિશા થાય. ચલો આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો પદાર્થના વેગમાનમાં થતા કોનો ફેરફારનો સમય દર તમને પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળની કિંમત આપે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લો. બરાબર છે? સ્ટેટમેન્ટ પૂછે તો આ જ લખવાનું છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો શું? તો કે સમય દર એ તમને શું આપે? પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ લાગે. બરાબર? બાહ્ય બળની કિંમત આપે. ચલો ડન. તો જે મર્યાદા હતી પ્રથમ નિયમમાં કે તમને માત્ર બળનું
દિશા મળતી હતી, મૂલ્ય નહોતું મળતું, એ મૂલ્ય ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મળે છે. ચલો ક્લિયર. અને આ જ વસ્તુ જે છે કે સર તો F બરાબર ma ક્યાંથી આવ્યું? એટલે ભાઈ અહીંથી જ આવ્યું. જો હું તને શીખવાડી દઉં, બહુ ઈઝી છે F બરાબર ma લાવવું તો. ચલો તમારી પાસે ડેલ્ટા P છે, આ ના બોલ. તો તમારે બળનું મૂલ્ય મેળવવું હોય તો તમે શું કરશો? તો કે ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, આની પર શું કરશો? તો કે લિમિટ એપ્લાય કરશો કોના ઉપર? તો કે ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T ઉપર. જ્યારે તમે લિમિટ એપ્લાય કરશો તો તમારી પાસે નિયમ બની જશે F dp by dt. dp by dt એટલે શું? તો કે એ છે જ તે વેગમાનમાં થતો ફેરફાર જ છે, પણ સૂક્ષ્મ ફેરફાર લીધો. તો કોઈ વાંધો નહીં. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? બળનું મૂલ્ય આપે. આ રીતે પણ બોલી શકાય. તો બસ હવે આમાં કશું કરવા નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. તમારે અહીંયા F d by dt of, બોલો શું લખી શકાય? P ની જગ્યાએ લખી શકાય m into v. હમણાં જ અહીંયા ભણ્યા વેગમાન P mv. અને આપણને બધાને એવી ખબર છે કે દળ તો અચળ હોય, દળ તો બહાર આવી જાય તો વિકલન ની અંદર શું વધે? dv ના છેદમાં dt. અને આ તો તમે બીજા ચેપ્ટર થી ભણતા હો છો. F dv by dt શું આપે? તો કે તમને આપે પ્રવેગ. તો લો થઈ ગયું ને કે F બરાબર ma. જે તમે કહેતા હતા કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, બીજો નિયમ નથી, પણ એ શું છે? તો કે એ બીજા નિયમનું વિશિષ્ટ સ્વરૂપ છે, જે યાદ રાખવાનું છે. અને આના ઉપરથી આપણને એ પણ ખબર પડે શું? કે પદાર્થનો ઉપર લાગતું પરિણામી બાહ્ય બળની દિશામાં જ પદાર્થનો પ્રવેગ હોય, અથવા જે દિશામાં પદાર્થનો પ્રવેગ હોય એ જ દિશામાં પદાર્થનું પરિણામી બાહ્ય બળ લાગતું હોય. ટૂંકમાં પ્રવેગ અને બળ બંને એક જ દિશામાં હોય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાવી. તો આ હતો તમારો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. અને આ જ બીજા નિયમ ઉપરથી મારે એક નાનકડી એવી ભૌતિક રાશિ શીખવાડવી છે, અને એ ભૌતિક રાશિ છે પદાર્થનું વેગમાન ભણ્યા પછી ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે કહેવાય બળનો આઘાત. બળનો આઘાત. હવે આ બળનો આઘાત અને તમે કોઈ પદાર્થને મારો છો ધક્કો, આ બંનેમાં શું ફરક? બહુ સિમ્પલ વસ્તુ સમજાવું છું, ફરીવાર ક્વેશ્ચન સમજી લેજો. બળનો આઘાત અને પદાર્થ ઉપર લાગતા ધક્કા, આ બંનેમાં શું ફરક? એક જ નાનો એવો ફરક છે. તમે જ્યારે કોઈ પણ પદાર્થને ધક્કો મારો છો ને, ત્યારે તમે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એક જ સેકન્ડમાં ધક્કો આપીને છોડી દો છો. અને બળનો આઘાત એટલે શું? તો કે બળ લગાડો છો, તમે જ લગાડો છો, પણ તમે એ બળ ઘણા બધા સમય સુધી લગાડીને પછી છોડો છો. ચલો ખબર પડી? નહીં ખબર પડી? અરે બહુ સિમ્પલ છે ભાઈ. ધક્કો મારતી વખતે તમે શું કરો છો? ધક્કો મારી દીધો, ખતમ, વાત ખતમ. ખબર પડે છે? હોય ને ત્યારે તમારા જ દ્વારા લગાડેલું બળ, માનો કે ધક્કામાં 50 ન્યૂટનનું બળ લગાડો છો અને બળના આઘાતમાં 50 જ ન્યૂટનનું બળ લાગે, પણ આ 50 ન્યૂટનનું બળ ઘણા બધા સમય સુધી, મતલબ એક કરતા વધારે સેકન્ડ સુધી લાગે છે. તો કે સર એનું ઇક્વેશન કેવી રીતે મેળવવું? અરે ભાઈ, જ્યારે તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખ્યો હતો, કયો નિયમ લખ્યો હતો? તો કે તમે જ્યારે લખ્યું હતું ને F delta P by delta T, આ જ સૂત્રનો ઉપયોગ કરશું. કેવી રીતે? તો કે તમે અહીંયા લખો, સિમ્પલ વસ્તુ છે. તમે અહીંયા લખો છો F delta P ના છેદમાં delta T. આ delta T ને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો F delta T શું લખી શકાય? તો કે delta P લખી શકાય. અને હવે આ વસ્તુ બહુ વ્યવસ્થિત ધ્યાનથી સમજજો કે આ F delta T લખ્યું ને, આને કહેવાય બળનો આઘાત કહેવાય. શું કહેવાય? આને કહેવાય બળનો આઘાત. અને આ જે બળનો આઘાત જે છે, બરાબર, આ બળનો આઘાત કોની કિંમત આપે? તો કે બળનો આઘાત આપે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારની કિંમત આપે. તો હંમેશા જ્યારે તમને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર પૂછે ને, તો તમારે શોધવાનું શું? તો કે તમારે શોધવાનું બળનો આઘાત. અથવા તો તમને જ્યારે બળનો આઘાત પૂછવામાં આવે ને, ત્યારે તમારે શોધવાનું શું? પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. સમય દર નહીં, હા, સમજી લેજો, માત્ર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો. તો સિમ્પલ લોજિક છે કે બળનો આઘાત એટલે શું થાય? તો કે બળના આઘાતની જો મારે વ્યાખ્યા લખવી હોય ને, તો વ્યાખ્યા કંઈક આવી રીતે લખી શકાય. બળના આઘાતની વ્યાખ્યા જો મારે લખવી હોય ને, તો મારે લખવું જોઈએ કે પદાર્થ પર લાગતું બળ અને તે બળ લાગતું હોય તે માટેના સમય
ના ગુણનફળને બળનો આઘાત કહેવામાં આવે. ચલો ડન, ક્લિયર છે. એટલે ખાસ યાદ રાખો F into ડેલ્ટા ટી એ તમને બળનો આઘાત આપે. અને એ બળનો આઘાત તમને કોની કિંમત આપે? તો કે બળનો આઘાત તમને કિંમત આપે પદાર્થમાં થતા વેગમાનમાં થતા ફેરફારની કિંમત આપે. તો અને ઇનડાયરેક્ટલી એવું પણ બોલી શકો કે પદાર્થમાં થતા વેગમાન નો ફેરફાર શું આપે? તો કે બળનો આઘાત આપે. ચલો ડન. તો બંને વાઇસ વર્સા છે, એકબીજાની અરસપરસ છે, જો યાદ રાખી લેવાનું. ચલો ડન. તો આટલો હતો તમારા ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આટલી વસ્તુ તમારે જે છે એ યાદ રાખવાની છે ગાઈસ. ડન. નોટ ડાઉન કરી લો ફટાફટ.